पब्लिक ट्यूमर बोर्ड हेल्पलाइन की शुरुआत स्टर्लिंग अस्पताल भायली की ओर से करवाई गई है, जिसके बारे में ज्यादा जानकारी देने के लिए आज पत्रकार परिषद का आयोजन हुआ था। स्टर्लिंग अस्पताल भायली की ओर से गुजरात की पहली पब्लिक ट्यूमर बोर्ड हेल्पलाइन की शुरुआत करवाई गई है, जिसके लॉन्च के मौके पर पत्रकार परिषद आयोजित करवाई गई थी। इसके तहत कई एक्सपर्ट डॉक्टर्स एक साथ मौजूद होंगे। तब आपको बता दें कि मरीज जो है वो कहीं पर भी इलाज ले रहे हो, लेकिन इस हेल्पलाइन के जरिए उन्हें हर तरीके के डॉक्टर्स एक साथ मिल पाएंगे। इस पहल का जो मूल है, इसके पीछे ऐसी ही मान्यता है कि कैंसर के इलाज के लिए कभी भी एक ही अभिप्राय नहीं होना चाहिए, या फिर कैंसर का इलाज जो है वो कभी भी एक ही अभिप्राय पर आधारित नहीं होना चाहिए। तब स्टर्लिंग का ट्यूमर बोर्ड मेडिकल, सर्जिकल, रेडिएशन, ऑन्कोलॉजी के 15 एक्सपर्ट्स को साथ में ला रहा है, जिसमें ऑन्कोपैथोलॉजी, रेडियोलॉजी, न्यूक्लियर मेडिसिन, रिकंस्ट्रक्टिव सर्जरी, पॉलिएटिव केयर, इन सभी के एक्सपर्ट डॉक्टर्स शामिल है। तब आपको बता दें कि आज लॉन्च के मौके पर पत्रकार परिषद का आयोजन हुआ था, जिस दौरान स्टर्लिंग अस्पताल के एमडी और सीईओ संतोष मराठे के साथ एक्सपर्ट डॉक्टर्स की मौजूदगी दर्ज की गई थी। आज स्टर्लिंग हॉस्पिटल भायली द्वारा ट्यूमर बोर्ड हेल्पलाइन 6357105105 ના નંબરનું એક આજે લોન્ચિંગ કરવામાં આવી। ટ્યુમર બોર્ડ વિશે મેડમે આપને ડિટેલમાં કીધું છે, પણ હું એટલું કહીશ કે ડિસ્કશન એક સાથે 10 ડોક્ટર્સ અલગ અલગ કેન્સર સ્પેશિયાલિસ્ટ ભેગા થઈ અને કોઈપણ ડિઝીઝને ડિસ્કસ કરી અને પ્રોપર સોલ્યુશન લાવે એના માટે આ બોર્ડનું રચના કરવામાં આવી છે। આ બોર્ડ બેઝિકલી સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી તરફથી ગુજરાતમાં ફર્સ્ટ ટાઈમ આ લોન્ચ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં જેટલા પણ કેન્સર યુનિટ્સ છે એમાં સ્ટર્લિંગ હોસ્પિટલે ભાયલીએ આ જે પહેલ કરી એ પહેલ માટે હું એ લોકોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। સ્ટર્લિંગ હોસ્પિટલ ભાયલી અમે લોન્ચ કરી રહ્યા છે ટ્યુમર બોર્ડ, અને એ ફ્રી સેવા છે, મફત સેવા છે, અને એનું હેલ્પલાઇન નંબર છે 6357105105। હવે ટ્યુમર બોર્ડ શું છે? જે પેશન્ટનું કેન્સર નિદાન થાય છે એ અમારી પાસે આવી શકે એના રિપોર્ટ લઈને, અને આગળનું ટ્રીટમેન્ટ પ્લાનિંગ જે છે એમાં મેડિકલ ઓન્કોલોજીસ્ટ, સર્જિકલ ઓન્કોલોજીસ્ટ, રેડિયેશન ઓન્કોલોજીસ્ટ, ઓન્કોપેથોલોજીસ્ટ, ન્યુક્લિયર મેડિસિન સ્પેશિયલિસ્ટ, ઇન્ટેન્સિવિસ્ટ, સાયકોલોજીસ્ટ, ડાયટિશિયન, રેડિયોલોજીસ્ટ બધા બેસીને એનું એક પ્લાન નક્કી કરીએ। એમાં આપણે પેશન્ટ માટે કઈ ટ્રીટમેન્ટ બેસ્ટ છે, કારણ કે કેન્સર એક એવી વસ્તુ છે કે જેને આપણે સૌથી પહેલા જેવું જોરદાર પહેલો જ લાફો એવો મારી દેવો પડે કે ઊભો ના થાય। એટલા માટે બહુ જરૂરી છે કે આપણે એનું એવી રીતે પ્લાનિંગ કરીએ કે પેશન્ટનું આઉટકમ બેસ્ટ હોય। એમાં બીજી જે નવી ટ્રીટમેન્ટ જે આવી છે એમાં એનો બી સમાવેશ થાય છે, અને આ જે પણ ઇન્ફોર્મેશન છે એ એકદમ ગોપનીય છે, એ અમે કોઈની જોડે શેર નથી કરતા એ ઇન્ફોર્મેશન, અને એ ટોટલી ફ્રી છે। એટલે કોઈ પણ પેશન્ટ ઓલ ઓવર ઇન્ડિયા ગમે ત્યાંથી અમને રિપોર્ટ મોકલી શકે છે। અમે એનું વિડીયો કોન્ફરન્સિંગથી બી ટ્યુમર બોર્ડ અમે એનું કરી શકીએ છીએ। એનાથી શું છે કે પેશન્ટનું આઉટકમ બહુ સરસ આવી શકે, અને આખા બધા ભેગા મળીને જો ટ્રીટમેન્ટ પ્લાનિંગ કરે અને એક જેનેટિક કાઉન્સેલિંગ પણ થઈ જાય। ધારો કે ફેમિલીમાં કોઈને કેન્સર હોય તો બીજા લોકોને શું જરૂરી છે કે એમને કેન્સર ના થાય, એના માટેનું જે ટેસ્ટિંગ છે એની પણ અમે માહિતી આપી શકીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।